બોલો સદગુરુ મહારાજ કી જય. આપણી નિરાજ જ્ઞાનધારા ચેનલમાં સર્વ હરિભક્તોનું સ્વાગત છે. આપણી નિરાજ જ્ઞાનધારા ચેનલમાં જે જ રીતે હું તમને સંતોને વારંવાર દર્શન કરાવું છું વારંવાર, એ જ રીતે આજ આપણે એક એવા ગામમાં આવી ગયા છીએ. આપણે મહારાજને પૂછીએ આપણું નામ, નાગરભાઈ, આપણું ગુરુજીનું નામ, નાગરવાડા. અને પછી તમે જે કાંઈ દર્શક મિત્રોને તમારો અનુભવ હા. જે કાંઈ હોય તમે દર્શક મિત્રોને આપો. પ્રસાદ જ્ઞાન. ગામ ચોકડી, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર, વાહ. અને મહારાજ દોડધર મહારાજ ચબારજ હા. અમારા ગુરુ ભાઈ. સરસ. ગુરુ જો સરસ. હવે જે કાંઈ તમે જે તમારે આ દર્શક મિત્રોને હરિભક્તોને જે તમારી રીતે સમાગમ કરાવો, સત્સંગ એ સમાગમ કરાવો બધા. જ્ઞાનદાયની વાત કરો. એક તો આપણે ગુરુ મહારાજે દયા કરી, બરાબર. સરસ. ઉત્તમમાં ઉત્તમ મનુષ્ય દે પહેલી વાત. હા. હરી એમાં પાછા ગુરુ બનાવે તો ઉત્તમ દેહ થાય. ઉત્તમમાં ઉત્તમ ગુરુ દે અને ઉત્તમમાં ઉત્તમ સત્સંગ. આ વસ્તુ આપણી પાસે હોય છે. જો સત્સંગ ન હોય તો નકામું છે જીવન. આ મનુષ્ય દેહ નકામો હવે થોડીક ઊંચી પછી હું કહીશ, પણ જરાક હેઠે આવી. આમાં એવું છે ભાઈ, જ્યાં જોવું ત્યાં નર જીવતા, હરી મરેલા મળે નહીં કોઈ. હરી હરી મરેલાને જો મરેલા મળે તો આવાગમન ન હોય, બરાબર. હે મળદું પડ્યું મેદાનમાં હા. એને કરી શકે નહીં કોઈ. આ મળદું પડ્યું મેદાન એને કરતું નથી હરી હરી કે આ શું છે વસ્તુ. આડપથી થઈ 8 ફેર થઈ જાય, પડી જાય. આવું મળદું આપણે ફેરવી છીએ. મળદું પડ્યું મેદાનમાં એને કરી શકે નહીં. જોકે સાધન સાર અપારા જપવા જાણી, આ ભવસાગર તરવાની નિશાની. પછી આ ભવસાગર તરવાની નિશાની આ સાધન છે. હરી આ સાધન વિના સાધ્ય ન થાય, સમજ્યા. એટલે કહેવાનો ઉપાય ભૂલી ગયા. મળદું પડ્યું મેદાનમાં એને કરી શકે નહીં. એક અક્ષરનો અનુભવ કરે. કેટલાનો? એક અક્ષર. એક, અનેક નહીં. એક જ અક્ષરનો અનુભવ કરે તો મારા હૃદયમાં મારે કેવો અનુભવ કરવો પડે. સદગુરુ મહારાજ, હું કોણ છું, ગાડો રહી છું, આયુષ્યમાં હું ક્યાંથી આવ્યો, આવો બધો અનુભવ કરે તો મારા હૃદયમાં મારે તે બધા ન મારે, બરાબર ને. હવે આવો અનુભવ કરવો પડે. હો મળદોનો ખેલ મેદાનમાં રતિભા રાખે નહીં કોઈ. રતિ એટલે રતિભા રાખે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા આ બધું કાઢી નાખે ને તો સંત કહેવાય. હરી હો સંત કહેવાય. એને સંત કહેવાય. કામ, ક્રોધ, લોભ બહુ બધું હોય એ સંત નથી, એ જીવ છે. અને સંતની વ્યાખ્યા કરવી છે, બરાબર. વીજળી પડે સમુદ્રમાં, એમાં ઉઠે આગ ન ઉઠે ને, હે હલી જાય. કઠોરે વચને કોઈ સંત કમે, નમી ચાલે કોઈ સંત. કઠોર વચન હોય એ સંત કમી જાય, એને નમે હરી નમી ચાલે. હો કારણ શું કે સદગુરુ મહારાજ કહે તમારે 10 જોટાવાળી તૈયારી કરી. કેટલી? 10 જોટાવાળી. આ 10 જોટાવાળી કરો ને, માર કરતો હોય તો બની જાય. ગુરુ મહારાજે આપણને પરમાણુ દીધો. શીરો બંદૂકનો. તમારી પાસે બંદૂક છે કે? હા, 10 જોટાવાળી. 10 જોટાવાળો કરો ને, આવ ઘાયલ ઘાયલ એને ઘાયલ થઈ જાય. પણ આમ કરવી પડે તો પૈકે લાગી શકે છે. બીજા કંઈ પૈકે લાગે. પણ આપણે ગુરુ મહારાજ કયા 10 જોટાવાળી ના કરો. તમે સત્સંગ કરો, બધું કરો, પણ 10 જોટાવાળી લીધા થાય જીવન. 10 જોટાવાળી નહીં હોય તમારો સત્સંગ નકામો છે. હં બરાબર. એટલે 10 જોટાવાળી કહેવાય એને. કેટલા જોટા? 10. 5 ને 5 10. આ 10 જોટાવાળી રાંગડો ગમે હોય તો ઘાયલ થઈ જાય. હવે આ રાંગડવી નથી પછી આમાં સાંભળ્યું છે. જેસલ તોરાજાને કીધું કે 10 જોટાવાળી લઈ ફરતી. આ મૂકી દે બંદૂક, આ મૂકી દો તું બંદૂક, કે ત્યાં ચાલી લઉં 10 જોટાવાળા હું તને આપું. ગુરુ મહારાજ કહે કે તેવી કે આ રહી છે.
આને આમ કરે તો ઘાયલ એ રાખવી છે. આ બધું કંઈક કાંટેના હારા કરે એ બધું મૂકી દે, પીર બનાવી દીધો. આ સદગુરુનો પડતા સદગુરુ વિના કાંઈ નહીં સુધરે, ભલે કરે કોટી ઉપાય. સદગુરુ વિના કોઈ સુધરે એવું નથી આ જગતમાં. પણ સદગુરુ કેવા હોવા જોઈએ, કેવા હોવા જોઈએ સદગુરુ? તે એની વિખ્યાત આવે છે. સદગુરુ શીતળતા હોય છે. કામી ન હોવા જોઈએ, ક્રોધી ન હોવા જોઈએ. આવા સદગુરુ હોય તો બેડો પાર કરે. સદગુરુ સેવે રે ડરડાની સુધરે, ગુરુજી આપે જ્ઞાન તળો ઉપદેશ. આવીને પાખો રે ઈયળ લાગી ઉડવા, એણે મળ્યો ભબરતણો સર. એને શીનો મળ્યો? ભબરનો સર. હવે ઈયળ હતી ને પકડી લાવી અને ભબરી બનાવી. એ આપણે ચા હતા, ચા છે એ આપણે વિચાર કરવો જોઈએ. હવે ઈયળને પકડી લાવી, હવે એ ભબરી બની હતી. એ પાછી બીજી ભબરી ગોતવા નીકળી. બોલો, હવે એને ખબર નથી કે હું ભબરી છું, હું જ ભબરી હતી. એ બધું સાફ કર્યા ગુરુ મારા. તું ભબરી નથી કે હું ભબરી છું, હું ઈયળ નથી, હું ભબરી છું. આવું જ્યારે આપણા જ્ઞાન પ્રવૃત્ત થાય તો આપણે સાચું કહેવાય, નકર નકામું છું. બરાબર? રામને ગુરુ હતા, કૃષ્ણ ભગવાનના ગુરુ હતા. આ બધા ગુરુ ભગવાન જે આપણે કર્યું છે ને એ બધાના ગુરુ હતા. ગુરુ બન્યાના કોઈ નથી. અને ગુરુ બન્યા રહેશો ને ડુંગરો, અને ડુંગરો નહીં નરકમાં જાય. હું તમને કહું, ડુંગરો જે માણસ છે એ નરકમાં જાય, ચોખ્ખી જ વાત છે. વેદાંત શાસ્ત્રની ગમે કોને બધામાં એમ છે. રામને ગુરુ, કૃષ્ણને ગુરુ, બધાના ગુરુ, હળમસલે ગુરુ હતા. ત્યાંના ગુરુ હતા. કહો, નારદજી રોખાના ગુરુ હતા. લો, એને ગુરુ કરવા પડ્યા. ધીબરને કહો ખોટું, ધીબરને ગુરુ કરવા પડ્યા. આવા નારદ મુનિ કોણ કહેવાય? બ્રહ્માના પુત્ર, તો એને ગુરુ કરવા પડ્યા. હવે આ ગુરુ મહિમા બહુ મોટો છે. ગુરુ વસ્તુ એક અવસર છે. કારણ શું કે અત્યારે ગુરુ મહિમા બહુ મોટો. ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીઠેના ભેદ, ગુરુ બિન સંશય ન ટળે, જય જય ગુરુદેવ. ગુરુ અમારા ગારડી, મુझ પર કરી બેર, મોરો સુગાડો બરબરો, સબ ઉતરી ગયા છે. હવે આવો મોરો કેવો વાળો છે? એ મોરો કેવો હોય છે? તે બધો ઝેર ઉતારી નાખે. આવા ઝેર ઉતારે ને એ ગુરુ કહે. એ મોરો બોલે વાદી પાયો મોરો ઉતરી જાય. આ ઉતરી ગયા સબ્જિયા ઝેર હતો મોબાઈલ પાસે, એ બધું કાઢી નાખે. એક જ શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થક ગયે બુઢી પંડિત જણો વેદનો પામે પાર. એક જ શબ્દ છે, ઝાઝા નથી. ઝાઝામાં ગોટાવી, પણ એક શબ્દ લઈને બે જાઓ. ગમે એક શબ્દ લો તો સદગુરુ પાર. હવે આપણે 10 શબ્દ લઈને ફરતા હોય, 20 શબ્દ લઈને ફરતા, એક જ શબ્દ ગુરુદેવ તાકા અનંત વિચાર, થક ગયે બુઢી પંડિત જતો. હવે થોડુંક આગળ છે. કારણ શું કે આપણે નિરાશ સંપ્રદાય, નિરાશ એટલે નિરાશ. હું મારે પોતાની વાત કરું છું. હું પોતે કોટવાળ હતો પહેલાં સમાજમાં, સાધુ સમાજમાં. સાધુ સમાજમાં કોટવાળ હતો. અને સાધુ સમાજમાં કોટવાળ હોવાથી બ્રહ્મકુમારી તેટલા પથમાં ઉજી આવ્યો. મારું બધું મને મેળ ન પડે કે કઈ જગ્યાએ સારું. એમાં અમારે ગુર્જર મહારાજ આવી ગયા ચોકડી. ગુર્જર મહારાજના 300 શિષ્ય ગુર્જર મહારાજ ચોકડી આવી ગયા. મને કે તમને લેવા જ છે. ગુરુ મહારાજ લેવા જ લેવો, પણ મારી વાય 32 જણા. આમાં 32 જણાનું મંડળ હતું, ભજન મંડળ. મેં 32 છે, 32 લેવાય તો વાત કરજો, ન કરશો. મારી એકલી નહીં કે 32 લાવો. એ 32 જણાનું લઈ ગયો અને મને ઉપદેશ કર્યો. પછી મને ફીટ આવી. હવે ફીટમાં શું હોય ખબર? જનક રાજાને કીધું હતું, હે રાજા જનક, તું મને આપીશું ગુરુ દક્ષિણા તારે મને દેવી પડશે. શું આપી બોલ? કે મારું રાજ આપી, તારું રાજ નથી. ખોટું. મારો દેહ આપે એ ખોટો. તું આપીશું મને બોલ. પછી જનક વિધિ કે મારી ગઈ.
શું આપું ગુરુ મહારાજ? હું મને આપીશું. બોલ્યા બોલ્યા પગમાં પડી ગયા. જાઓ તન મન ધન બધું તમારું. બસ 3 દિવસથી નહોતા બોલ્યા જનક રાજા. 18 બધું વ્યાઈ ગયા. આપી દીધું પછી નહોતા બોલ્યા. આપણે આપી દીધું તરત સલમું ડૂડી પીવા બધું. એટલે પણ તે જે આપ્યું જ છે તે. અને ઓલા 3 દિવસથી નહોતા બોલ્યા. પછી આવ્યા ગુરુ મહારાજ. જનક કે તારો આ હાથો હતું કે એ હાથો હતું? એ બેને જાણનાર કોણ હતો? તું. કોણ હતો જાણનાર? તું. સપનાને તું જાણે અને જાગૃતિ જાણે એ તું પોતે છે. જનક રાજાને કીધું. કોને? અશોક ગુરુ, એમના ગુરુએ. તું પોતે શું? પણ એ ખબર ત્યારે પડે હું પોતે છું ત્યારે અર્પણ કરે તારે. પછી નથી ખબર પડતી. તમે 3 મન ધન અર્પણ કરી દો તારે ખબર પડે કે આ ગુરુ મહારાજનું છે, અમારું નથી. આવી સમજણ તો કોક ભાગ્યે જ મળે. કારણ શું કે આ તો બહુ કઠિન છે વાત. મનને મારીને મેદો કરો, ઈનો વાળો ગોળા, પૂતના ચરણે ભડે ખયો. આ સદગુરુને લીધા ઓળા. સદગુરુના ઓળા તમ લેવા પડ્યા. ચાંદભાઈ જતા ને અમારા જમાનાની વાત, તારે બધું પાળો લીધી. હારે જાન લૂંટી ન થાય. એ ઓળાવ્યો કહેવાય. એ ઓળાવ્યો આવે ને એટલે આપણે બીક નહીં. આપણે બીક લાગે કે હારે ઓળાવ્યો બંદૂક નહીં. એમ આપણા સદગુરુ ઓળાવ્યા છે તો આપણે શું બીક? આપણે બીક રાખી કોની? આપણે ડર જ નથી કોઈનો. ઓળાવ્યો હોય પછી ડર હોય? એમ આ ઝાડની અંદર લીધા થાય ને તારે ઓળાવ્યો હોય. જઈ એવી રીતે સદગુરુ મહારાજની બંદગી કરી. સદગુરુ મહારાજ પાસેથી બધું લેવું કે હે ગુરુ મહારાજ મારો મનુષ્યાવ તો તમે સુધારી દીધો. કારણ શું? મનુષ્ય મળ્યા પછી ન મળે, સદગુરુ ન મળે, બધું મળે, સંપત્તિ મળે, બધું મળે, પણ સદગુરુ ન મળે. સદગુરુ મળ્યા ને એ બધા પાયા. આ સદગુરુ મહિમા છે. સદગુરુ વિના કોઈ વસ્તુ તો નથી. કોઈને આનંદ જીવનને ગુરુ કરવા પડે પછી આ વાત. હવે યાદ આ વાત નહીં. કૃષ્ણ ભગવાનને ગુરુ કરવા પડે, રામને ગુરુ કરવા પડે. કોને કરાયા નથી? જો ત્યારે ગુરુવાળા પણ ગુરુ બધાને કર્યા, ભગવાને કર્યા નથી કર્યા? ભગવાન હોત ગુરુ કર્યા, બધા ગુરુ કર્યા. દુર્વાસાને કે દુર્વાસા કારો ગુરુ મહારાજ દ્વારકા નથી આવું કે ત્યાં તું તારી રાણી લીધે બે આવો અને કાંધે રથ જોરા દેખી તે બે આવો અને મને લઈ જાઓ કે એવું કરવું છે. હા હાલો કે કંપે બે નાખ્યા દુર્વાસા નાખ્યા. એમાં બેરાને છેડો વળી જે ફોડ્યા આ લથોડી આવી ને એક સારો ના નાખ્યો. આ ગુરુનો મને મારો છે તારો મને લીધો મારે ભાગ નથી જવું જો હજી ન જ્યાં લો આવી ઠેકડી કરવા. પણ મહારાજ કે આ પગ છેડો આવી ગયો ને ગયું કરો. આવો ભગવાને ખગવરું પડ્યું. કૃષ્ણ ભગવાન જે આપણે જગતગુરુ કહેવી, ગીતાનો રત્નાનો કહેવી, આવા બધો મહાન હતા, મહાન પુરુષો, એને પણ ગુરુ કરાવવા પડ્યા. જો આ ગુરુ મહિમાનો મહિમા. એટલે સત્સંગ વિના કંઈ નહીં શોધે, ભલે ખોટી ઉપાય કરે, ગમે એટલો ઉપાય કરે. સત્સંગ હોવો જોઈએ. તો કેવો સત્સંગ હોવો જોઈએ? પરિપૂર્ણ સત્સંગ તમારો કરાવો પાલભાઈ. ધરાવવું અવિનાશીનું ધ્યાન, જન્મમાં મરવાનું તમારું મટાડી દો. આ સત્સંગ, આ સત્સંગ તમારું મટાડી દો. આવો બેહો પોતે પાયમાં નિર્વાણ માથે હાથ પકડ દીર્ઘા ત્રિભુવનનાથ પાનભાઈ. હા આ સત્સંગ સત્સંગમાં પાસ. આને સત્સંગ કહેવાય. પછી 2 જણા બેઠા એટલે પ્રશ્ન પૂછતું ઓલા કંઈ પૂછ. એ સત્સંગ નથી, એ તો જ્ઞાન ગોટી છે. જ્ઞાનની વાતો કરે એ જ્ઞાન ગોટી કહેવાય. એટલે શું કહેવાય? જ્ઞાન ગોટી. સત્સંગ તો જુદી જ વસ્તુ. સત્સંગનો તમારો એક નવ સત્સંગ કરો. વિશ્વામિત્રી નવ સત્સંગ. વિશ્વામિત્રીને વશિષ્ઠ મહારાજે 2 સમાજ થયો હતો ને
કે મહારાજ નવ સત્સંગ વધી થાય કે નવ સત્સંગ નંબર 60,000 વર્ષનું તપ જો તપસી ત્યાં લપસી તપ કર્યો હોય ને બહુ તેને બેભાન હોય હું કંઈક છું ત્યાં વિશ્વવિદ્યાલય હું કંઈક છું ત્યાં શું કરશું જ્યાં શંકર ભગવાન પાસે બોલો મારા નવ સત્સંગ વધે કે 60,000 તપ વધે શંકર ભગવાન કાં ક્રોધી મારા આ ક્રોધી છે હો એટલે આને કહેવાય નહીં એટલે આપણે છે ને શીશાકભાઈ મોકલો પાતાળમાં ટૂંકમાં શીશાકભાઈ જ્યાં મારા નવ સત્સંગ વધે કે 60,000 વર્ષ તપ વધે મહારાજ કે અડસણ છે કે હું મારા પુરુષથી વાતો પાસ હું તો કરું કે એમ કરો તમે 60,000 વર્ષ તપ મૂકો એટલે પુરુષથી થોડું ખુશી થાય સમજાય છે ને પુરુષથી થોડું ઓલા ત્યાં પાણી લઈને 60,000 વર્ષ તપ મૂકી એમની એમની સોટરી હવે વશિષ્ઠ મહારાજે કીધું તમે નવ સત્સંગનું ફળ મૂકો હા કર્યું ત્યારે હવા હાથી સીધી આ શું તમારો ન્યાય થઈ ગયો તમારો ન્યાય થઈ ગયો 60,000 વર્ષનું તપ હતી પણ ઘડીકનો સત્સંગ હતો એ વધી ગયો એમ આપણે વધવું હોય ને સત્સંગ સત્સંગ વિનાનો સુધી સત્સંગ હોવો જોઈએ સમજ્યા સત્સંગ ન હોવો જોઈએ હું કોણ છું સત્સંગ ન આવે તો નકામું થાય સત્સંગ તો હોવો જોઈએ અને ડેરા સંપ્રદાયમાં સત્સંગની છે બધું સત્સંગનું જોર વધુ અને સત્સંગ તો કરે ને તો જ સુધી બાળક ન સુધી કેવી રીતે સુધી સત્સંગ મને ખબર નથી પડતી શું સુધી હે એને ખબર પડી હતી કે આ નિરાત્મા શું કહેશે શું નહીં હું તો બધે ફેરજાય છો આખા બળકમાં પણ જ્યારે આ નિરાત મહારાજ મૂળ ગાદી આપણે નિરાત મહારાજ બરાબર મૂળ ગાદી નિરાત મહારાજ હાથમાં તુલસી લઈ અને સંગ લઈ નીકળ્યા હતા દેતાથી હા સંગ લઈ નીકળેલા ત્યાં એક સંત બેઠેલા એટલે રસ્તો તો હાલી જવાનો હોય જંગલમાં જવાનું હોય કે બેટા બોલું શું છે કે એટલે ચેલાર કે બાપુ કે તુલસી છે કે આરા ભાઈને કર્યા છે હવે શું કરશું એટલે બોલાય આ નિરાત મહારાજ બોલાય નિરાત મહારાજ બોલાય શું આ બધું છે કે આ એક પાંદડું છે ને એ ગુરુ દત્તાથી ચડાવવાનું અને બીજું પાંદડું છે ને એ દ્વારકા ચડાવવાનું આરા ભાઈને કરી ત્યાં સંત કે તું આંબલી હલી છે કે કેમ આ પાંદડું તારા હાથમાં એમ રાખશે કઈ કરી છે ફળ લાવી એક ફળ લાવી નિરાત મહારાજ ઉપદેશ કર્યો એક ફળ ઉપર એક ફળ માટે નિરાત મહારાજ ઉપદેશ કર્યો કાઢી નાખ્યું શું અલ્યા ગુરુ મહારાજ વડ વાપરો કે સબ ત્યાંથી રોકાણો થયા હવે તારા ગુજરાતમાં કે ગમ્યા તું આ ધર્મ આવશે આ ધર્મ આવશે તું એક ફળ માટે મને સમજાવી દીધું બધું આખી ત્રિકુટી કહો ગમે કહો એક ફળ ઉપર સમજાવી દીધી ત્યાં ગુરુ મહારાજ વાહ પછી નિરાત મહારાજે સંપ્રદાય કરી નિરાત સંપ્રદાય અને આ બધી ઉપદેશ નિરાત મહારાજનો આવે ત્યાં જોયા નિરાત મહારાજ એટલે નિરાત મહારાજે પછી ફેરાવો કર્યો હતું આ ગુજરાતમાં આપણે આન પર કાઠિયાવાડમાં નહોતું આન પર હતું જ નહીં ઓલ પર હતું બધું મને સાંભળે આન પર પછી આવી પછી આપણે આન પર આવી તારે નિરાત કહેવાય નિરાત કોને કહેવાય સંશય ન રહે નહીં નિરાત કોઈ જાતો સંશય ન હોવો જોઈએ આ છે પેલો છે એવો સંશય નહીં એને નિરાત કહેવાય નિરાત હે એને નિરાત કહેવાય એટલે આ વસ્તુ સદગુરુ મહારાજ આપણે દીધી એ આપણે અહોભાગ્ય કે આપણે મનુષ્યથી મળ્યો આવો અહોભાગ્ય અને ગુરુ બન્યા ગુરુ બન્યા ગુરુ ફરે એ નરકમાં જાય ગુરુ તો હોવા જોઈએ અને નારદ રોકા બ્રહ્મા રોકા બધા ગુરુ કરાયા હં
એટલે એ એવું નથી આપણે કે આપણે જ કરાવી, પણ આપણે બધું તે બધો સફળ કરવા, બધી ઇન્દ્રિયોનું જ્ઞાન આપણને, બધી ઇન્દ્રિયોનું જ્ઞાન આપ્યું આપણને. અને પાછું છે નહીં, તમારે કઈ ઇન્દ્રિયનું જ્ઞાન છે? આ કાન, આ બધું સદગુરુ મહારાજ આપ્યું. હવે એવું આપ્યું હોય કાન સાંભળવાનું નહીં, કોકની દીદા સાંભળવાની, ખોદડી સાંભળવાની. આમાં કાનમાં સદગુરુ મહારાજ કીધેલું આપણને એવું કે આમાં દીદા ખોદડી સાંભળજો, હે સત્સંગ સાંભળજો, ભજન સાંભળજો, હો આ બધું તમે સાંભળજો, પણ દીદા ખોદડી ન સાંભળશો. એ તમે એમાંથી બચી જાઓ. અને આ નિંદા ખોદડી નહીં કરવાની. નિંદા ખોદડી કરે ને એ સદગુરુ એ બદલ શાંતિથી સાંભળો. આ તો સત્સંગ છે. સત્સંગ વસ્તુ એવી છે, સત્સંગ બેટા ન શું છે, કોઈ ગમે એમ કરે નહીં, ખોટી ઉપાય કરે નહીં. આ છે પેલું છે, ઢીકડું છે, લોકડું છે, એમાં ન શું છે? સત્સંગ કોને કહેવાય? તમારે આ બેઠા છે ને આપણે સત્સંગ કરતા ને, છોડથી જવું જોઈએ. હો એટલે નાનું નાનું કે જરવા મને મોતી હાચા તારે એ સત્સંગ કહેવાય. એ મોતી રસ હે ને એ હંસ પણ હશે ને, હંસગતિ હોય છે, એનામાં હંસગતિ આવે. હંસગતિ આવે ને એટલે તરત હંસથી મોતી ચડે. સમજ ઉઠી મોતી કહો, પણ એ હંસગતિ આવવું પડે, હંસમાં આવવું પડે. હંસગતિ આવે ને સારું થાય. હંસગતિ બધાને આપણે કંઈ હંસનું આવેલો જવાનું એકલો, આ બધું હંસગતિમાં આવવું છે. સદગુરુ મહારાજ કી જય, ધીરાજ મહારાજ કી જય. સરસ આપણને નાગદાસ મહારાજે બહુ સરસ રીતે સમજાવ્યું કે ખરેખર સદગુરુ કરાવો તો આપણને સત્સંગની ખબર પડે, બાકી સત્સંગની ખબર પડે એવું છે નહીં. મહારાજનું કહેવું કે બોલો સદગુરુ મહારાજ કી જય.